શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઉનાળામાં ખાઓ આ સ્વાદિષ્ટ ફળ, તડકામાં પણ રહેશે ઠંડક, મળશે ભરપૂર પોષણ। બેસ્ટ સમર ફ્રૂટ્સ। ફળ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે। ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે। ઘણા લોકો આ સિઝનમાં વારંવાર પાણી પી શકતા નથી અને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે। આજે અમે તમને એવા 5 ઉનાળાના ફળો વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમે આ સિઝનમાં ફિટ અને હાઇડ્રેટ રહેશો। ઉનાળામાં તરબૂચને સુપરફૂડ ગણી શકાય। આ ઋતુનું શ્રેષ્ઠ ફળ છે। તરબૂચમાં ઘણું પાણી હોય છે, જેના કારણે હાઇડ્રેશન સારું રહે છે। વેબએમડીના અહેવાલ મુજબ તરબૂચમાં લગભગ 92% પાણી હોય છે। તરબૂચમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે। તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે। તરબૂચ લાઇકોપીન સહિત શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે, જે કોષોને નુકસાન થવાનું જોખમ ઘટાડે છે। કેરી ઉનાળાનું ફળ છે અને તેનો સ્વાદ લોકોને તેના દીવાના બનાવે છે। દરેક ઉંમરના લોકો કેરી ખાવાનું પસંદ કરે છે। કેરી કેલરીનો સારો સ્ત્રોત છે। જો તમે ઉનાળામાં થાક અનુભવતા હોવ તો કેરી ખાવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળશે। મેંગો શેક પીવાથી પણ તમે તાજગી અનુભવી શકો છો। કેરીમાં ફાઇબર અને વિટામિનની સાથે પોટેશિયમ પણ હોય છે। કેરીમાં રહેલા પીળા રંગનું પિગમેન્ટ સૂર્યના હાનિકારક કિરણોથી આંખોનું રક્ષણ કરે છે। શક્કરટેટી ઉનાળાનું પ્રિય ફળ છે। તે વિટામિન એ થી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને બળતરા ઘટાડે છે। તેમાં હાજર વિટામિન સી કોષોને રિપેર કરવામાં મદદ કરે છે। તે તમારી ત્વચામાં ચમક લાવે છે। કેન્ટલોપમાં હાજર બીટા કેરોટીન તમારી આંખોના સ્વાસ્થ્યને વધારે છે અને એન્ટીઓક્સિડન્ટો તમારા શરીરમાંથી મુક્ત રેડિકલને દૂર કરે છે। આ ફળ તમારા હૃદય માટે પણ સારું છે। દરેક ઋતુમાં સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। ઉનાળામાં સફરજન ખાવાથી શરીરમાં પાણીની કમી નથી થતી અને હાઇડ્રેશન સારું બને છે। સફરજનમાં 100 ગ્રામ દીઠ લગભગ 85 ગ્રામ પાણી હોય છે, જે તેને ઉનાળા માટે પણ સુપરફૂડ બનાવે છે। સફરજન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને વધારે છે। ઉનાળામાં તમારે તમારા આહારમાં સફરજનનો સમાવેશ કરવો જ જોઈએ, જેથી તમે ફિટ અને સ્વસ્થ રહી શકો। ઉનાળાની ઋતુ માટે કાકડીને વરદાન ગણી શકાય। કાકડીમાં 95% પાણી હોય છે,